બધી બધીને ચાર રે પાણી આવી ગયું. જે જે મહાપુરુષો થયા એને બધાએ નામના જ ગુણ લાગ્યા. અરે બાપ. नाम लिया न सब किया सकल शास्त्र का वेद અરે बिना नाम नरके गया के पढ़ी पढ़ी ने चार वेद तो नाम એવું તો 50% ન ખબર. આ ગુરુના બાળક છે ને એને સત્ય નામની ખબર છે. સાચી બાકી વાત તો બાપા, સાચી વાત. રામ રામ કરતો હોય તો કે સાહેબ નામનું ભજન કરે. હા હા. કૃષ્ણ કૃષ્ણ રામદેવ દાદા રામદેવ કરતા તો એ કે સાહેબ નામનું ભજન કરે. એટલે નામ કંઈક જુદું છે. નામને જાણવું હોય તો સદગુરુના શરણે જવું જવું પડે. પડે. અને એ જે આ પદને પામેલા હોય એવા જો મહાપુરુષો હોય એના શરણે જવું પડે. હાલો. નામના બદલે બીજું નામ ઠેરાઈ જાય તો આપણી જિંદગી અફેર જાય. આ તો ધન્યવાદ કહેવાય આપણા મહાપુરુષોને, આપણા સદગુરુ ઉગારામ બાપા, લાભુ દાદા, દેવારામ બાપા, નંદરામ બાપા અને હયાતમાં અત્યારે ધનતીરામ બાપા, ગોરધન બાપા, સિંહ બાપા બધાએ આપણને નામનું ભજન આપી ગયા છે. કહેવાય છે કે દાસી જીવણે પણ કેટલા ગુરુ કર્યા. 18 ગુરુ બાપા. હે 18 18 કિલોમાં કે હા ન પડે. કારણ કે જાણતા હતા. ગુરુ ધારણ કરે ને કોઈ કંઠી બાંધે, કોઈ ત્રીજું નામ આપી દે. પણ દાસી જીવણે કે હાથ નો પાડી. આ તો બેટ્યા રમણા ભાંગી બાપા. રમણો ભાંગી તઈ હા પાડી. તો નામ વિશેનું ભજન જીવન બાપા શું કહે? નામ ભજન બિના નહીં નિષ્ઠા, લાગ લાગ મન ક્યું સોલા. નામ ભજન બિના નહીં નિષ્ઠા. જપ કરે તપ કરે કોટી યજ્ઞ કરે. જપ કરે તપ કરે